યાદ કરે હું તમે જ્યારે જગતના પટમાં થાકી જઈએ ત્યારે પરાશક્તિના શરણે જઈએ, પરતત્વના શરણે જઈએ તો એ આપણને તરત જ આપણી મદદે આવે છે. પણ એના પર ભરોસો હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. મારી તમારી શ્રદ્ધા ડગતી રહે છે. આપણે જ્યારે શ્રદ્ધાને પ્રગટ કરીએ ત્યારે સત્યને પ્રગટ થવું પડે છે. અને સત્યમ પરમ ધીમહિ, ભાગવતજીનો એક શ્લોક છે, સત્યમ પરમ ધીમહિ. તો આજે મને ખૂબ આનંદ થયો. કેદારનાથ મંડળ મારા ઠાકોરજીને લઈને આવ્યા, મારી બિરદારી બહુચરને લઈને આવ્યા અને ગોપી મંડળ બધું આવ્યું. 200 લાલા આવ્યા અત્યાર સુધીમાં. ગોપી મંડળ આખા મહિનામાં 200 આવ્યા અને 200 લાલા આવ્યા હતા. પણ આજે મોટો લાલો આવ્યો. જય હો જય હો. બધા મને જોવા આવ્યા, મંજીભાઈ આ ઠાકોર બધા જોવા આવે છે કે શું કરે છે. એટલે ખૂબ આજે આનંદ થયો. એ મોજમાં છે. તો બધા ભક્તોને ખૂબ ધન્યવાદ. અને મારા શિષ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરી દેવીની કથા આપે નિમિષારણ્યમાં કરાવી, કેદારનાથ મંડળ દ્વારા અમદાવાદમાં કરાવીને પાછા બેન કહેતા હતા માતાજી કે અમારે તો દેવી ભાગવતે કરાવવું છે. તો માતાજી હવે તમારા જ છે. જય હો જય હો. આવો ભાવ રાખજો. અમારા ખાસ સેવક મંજીભાઈ બહુચર મારા ભક્ત છે. મારા ભગવતીને કેરીનો સતત પ્રસાદ અર્પણ કર્યા કર્યો છે. જય હો જય તો હો. અત્યારે આરતી ઉતારશે. તમને કાંઈ તકલીફ પડી હોય તો ક્ષમા કરજો. આ જરાય નહીં, અમને મજા આવી હું તો ઉપર વહી ગઈ હતી, મશીન બંધ થઈ ગયા. પણ બેન માતાજીની કથા હતી ત્યારે હિંમતનગર અને દીવો કરીને ભગવાન પાસે ગઈ ગયા. એને ભગવાન પાસે જીદ લીધી કે હે ભગવાન, મને મારા ગુરુ પાછા આપો, મારે કાંઈ જોઈ નહીં. અહીંયા હું દીવો પ્રગટાવું, અહીંયા મારા ગુરુનો દીવો પ્રગટાવો તો જ ઊભી થાવ, નકર કથાય કરવી નથી. અને તમે નહીં માનો, 10 વાગ્યાની હું હોસ્પિટલમાં, સિવિલમાં, સિનર્જીમાં હું હતી, આઈસીયુમાં. અને 4 વાગે મારા શ્વાસ પાછા આવ્યા. તો જેમ સત્યવાન સાવિત્રીની કથા હોય ને એમાં મારા ગુરુ શિષ્ય હું જે કાંઈ અત્યારે બેઠી છું નકર મારો ભંડારો થઈ ગયો. તો તમારો બધાનો ભાવ. હું તો એક ટબક ટીબલું છું, તો કાંઈ બોલાય તો જાતું મને ન ફાવે ત્યારે તો હું એ નથી એકથી ગઉં. તો તમે આવ્યા, મને ખૂબ આનંદ થયો. રામધન આશ્રમ આપનો જ છે અને આવજો, જાતા રહીજો અને ખૂબ આનંદ કરજો. એવી ભાવના. માતાજી કાલાવારે મારું ખોલ્યું હોય ન હોય પણ આમાં આત્મા તો અમર જ છે. તો માતાજીને જાળવજો અને તમે અને તમને એ ભાવ નહીં, તમારો એને ભાવ. પરિવાર બધા ભક્તોને સીતારામ. આરતી કરવાની છે ને આપણે, આરતી કરો. એક ખાલી જગન્નાથ ચકાની ગાય પછી આ તારના ચકા માતાજી ભાઈ હા, એક એમના બહુ સાંભળ